અમરેલીમાં ડબલ મર્ડરની ઘટના બની છે। અમરેલીના ડુંડિયા ગામમાં ડબલ મર્ડર થતા હાહાકાર મચી ગયો છે। અમરેલીનું ડુંડિયા પીપળિયા ગામ, જ્યાં વૃદ્ધ દંપતીની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। 9 દિવસની તપાસ બાદ 4 આરોપીની પોલીસે ધરપકડ કરી। પોલીસે 2 સગા ભાઈ રામજી ઉર્ફે બાલો સોલંકી અને આશીષ ઉર્ફે બાવ, અનિલ ઉર્ફે અનકો અને મધ્યપ્રદેશના જાબવાનનો મીઠું મુહવા નામના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી બાલા મૃતક ચકુભાઈ રાખોલિયાના ખેતરમાં ખેતમજૂરી કરતો હતો। ચકુભાઈ પત્ની કુંવરબેન સાથે એકલા રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે। તેથી જ 17 જુલાઈની રાત્રે ચારેય આરોપીઓએ દિવાલ કૂદી અને ઘરમાં ઘૂસ્યા હતા, જ્યાં ચકુભાઈ જાગી જતા મુખ્ય આરોપી બાલા તેમને ઓળખી ગયો। પકડાઈ જવાના ડરથી બાલાએ સાગરીતોની મદદ લઈ અને ચકુભાઈ અને કુંવરબેનની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે। સાથે જ ઇલેક્ટ્રિક સગડી સહિતનું એક બોક્સ લઈ અને તેઓ ફરાર થયા હતા। પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી, એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો। આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીએ છે, એમને ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે।